હેજી હાજા જોને સૌ સુખી આરે રે બધી મારી મોગલ નો છે પ્રતાપ
સાત વર્ષના હતા ભગવાન ત્યારે ગોવર્ધન મહોત્સવ કર્યો અને ભગવાને 9 વર્ષની ઉંમરની અંદર ગોપીઓની સાથે રાસ લીલા રાસ પંચાધ્યાયની કથા મહારાસ લીધો છે. અનેક ઋષિ પત્ની દેવતાઓ બધા રાસની અંદર જોડાયા હશે. ભગવાન રાસમાંથી અદ્રશ્ય થયા. ગોપીઓ વિરહ વ્યાકુળ બની ભગવાનને શોધવા માટે નીકળી છે. રાધાજી મળે. રાધાજી સહિત બધી ગોપીઓએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોપી ગીત બોલી. ભગવાન પ્રગટ થયા. ગોપીઓને આશીર્વાદ આપ્યા. ગોપીઓની સાથે ફરી ભગવાને રાસ લીધો છે. ગોપીઓનો મનોરથ પૂર્ણ કર્યો. કંસને ખબર પડી કે મેં જેટલા અસુરો મોકલ્યા છે એમાંથી કોઈ પાછા નથી આવતા. અરે અસુર તો પાછા નથી આવતા, પણ એના સમાચાર પણ પાછા નથી મળતા. ઘણી બધી મારવાની કોશિશ કરી કૃષ્ણને, પણ છતાં એ કૃષ્ણ મરતા નથી. કંસની ચિંતા દિવસે દિવસે વધે છે અને કંસે ત્યારે કેશી દૈત્યને મોકલ્યો છે. અરિષ્ટાસુર આવ્યો છે. આવા ફરી પાછા અસુર આવ્યા. અરિષ્ટાસુર બળદનું રૂપ લઈને આવે છે. કૃષ્ણ અને દાઉજી એ અરિષ્ટાસુર બળદના રૂપની અંદર હતો એનો પણ નાશ કરે અને કૃષ્ણએ કેશી દૈત્યનો નાશ કર્યો. ઘોડાનું રૂપ લઈ અને કેશી દૈત્ય આવ્યો છે. કૃષ્ણને મારવા માટે દોડે છે. કેશવાળી ફરકવા લાગી છે, હણહણાટી કરવા લાગ્યો. પણ કૃષ્ણ સમજી ગયા કે આ કોઈ અશ્વ, આ કોઈ ઘોડો નથી, આ તો દૈત્ય છે, રાક્ષસ છે. અને ભગવાને કેશી દૈત્યની સામે ઘોડાના સ્વરૂપની અંદર હતો એની સામે ભગવાને ગળગળતી દોટ મૂકી અને જે કેશી દૈત્ય હતો એનો પણ ભગવાને નાશ કર્યો. ઘોડાના રૂપની અંદર રહેલા અસુરને ભગવાને માર્યો છે. કેશી દૈત્યને ભગવાને માર્યો. એટલા માટે પણ એક ભગવાનનું નામ પડે છે, એનું નામ થયું કેશવ. જે ભગવાનને આપણે કેશવ તરીકે બોલાવીએ છીએ એનું નામ એટલા માટે થયું કે એમણે કેશી નામના દૈત્યને માર્યો છે. વ્યોમાસુર આવ્યો છે, અરિષ્ટાસુર આવ્યો. ભગવાને આવા અનેક અસુરોને માર્યા. પણ જ્યાં સુધી ભગવાન ગોકુળ અને વૃંદાવનની અંદર રહ્યા હાથમાં હથિયાર નથી લીધું, પગની અંદર મોજડી પણ ન પહેરી, માથાના વાળ કોઈ દિવસ કપાવ્યા નથી. ગોકુળ અને વૃંદાવનની બહાર ક્યારે પગ ન મૂક્યો. દેવર્ષિ નારદ આવે છે. મથુરાની અંદર નારદજી ગયા. કંસે સ્વાગત કર્યું. કંસ મથુરાની ગાદી ઉપર બેઠો છે પણ ચિંતામાં છે. નારદે કહ્યું, અરે કંસ, આટલો બધો ચિંતામાં શા માટે? કંસ ઉભા થઈને નારદનું સ્વાગત કરે. દેવર્ષિ નારદ એવું પાત્ર છે કે બધી જગ્યાએ જાય. એ દેવતાઓ પાસે જાય, ઋષિઓના આશ્રમમાં જાય, અને દાનવ હોય, રાક્ષસ હોય ને ત્યાં પણ નારદજી જઈ શકે. અને જેમની વાતને કોઈ રદ ન કરી શકે એમનું જ નામ છે નારદ. તો દેવર્ષિ નારદ આવ્યા. કંસે સ્વાગત કર્યું અને નારદને પૂછ્યું, કરે દેવર્ષિ, હું શું કરું? મારો જે દૈત્ય છે, મારો જે દુશ્મન છે, મારો જે કાળ છે, કૃષ્ણ છે, એ ગોકુળની અંદર વ્રજની અંદર જતો રહ્યો. મારવા માટે મેં અનેક ઉપાય કર્યા, અનેક રાક્ષસોને મોકલ્યા છે, પણ એ કોઈ પાછા નથી આવ્યા. એ તો નથી આવ્યા પણ એના સમાચાર પણ નથી આવતા. ઘણા બધા ઉપાય કર્યા, મારે એને કેમ મારવું એ મને કઈ સમજાતું નથી. નારદજીએ રસ્તો બતાવ્યો. કરે કંસ, એમાં આટલી બધી ચિંતા કરવાની ન હોય.
લેને હું તને રસ્તો બતાવું. નારદે કહ્યું કે તું અહીંયાથી જેટલા રાક્ષસને મોકલે છે, એક રાક્ષસને મોકલે છે, તો એ બધાને એ મારી નાખે છે, પાછા નથી આવતા. તો એક કામ કરને, તારે અહીંયાથી મોકલવાના નહીં, એને અહીંયા બોલાવી લે મથુરામાં. એમ પણ આ મથુરામાં આવશે કઈ રીતે? તું ધનુર્યાગનું આયોજન કર. તને હું નિવારણ બતાવું છું કે ધનુર્યાગનું તું આયોજન કરને, તારું ધનુર્યાગ એ પરિપૂર્ણ થઈ જાય. એ યજ્ઞ તારું પરિપૂર્ણ થાય ને એટલે તારા દુશ્મનનો નાશ થાય. આ ધનુર્યાગનું ફળ છે. પણ નારદે કહ્યું કે ધનુર્યાગનો એક નિયમ છે કે એમાં એક ધનુષ્યનું પૂજન કરવામાં આવે ને ધનુષ્યને રાખવામાં આવે. જ્યાં સુધી યજ્ઞ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી ધનુષ્ય સહી સલામત રહેવું જોઈએ. જો એ ધનુષ્યને કઈ તકલીફ પડે તો યજ્ઞ કરનાર યજમાનનું મૃત્યુ થાય. પણ કંસ, તારે ચિંતા કરવાની જરૂર નથી. તારા ધનુષ્યને તો કોઈ દિવસ તકલીફ થાય જ નહીં, કારણ કે તારી પાસે તો ચાણૂર ને મુષ્ટિક ને શલ ને મુસલનામાં અનેક બધા તારી પાસે તો મલ્લો છે. એ ધનુષ્યનું રક્ષણ કરવા માટે બધાને ઊભા રાખી દેવાય. અને ધનુર્યાગના દર્શનના બાને તું કૃષ્ણને અહીંયા મથુરાની અંદર બોલાવ, એ જરૂર આવશે. અને ધનુર્યાગના દર્શન કરવાના બહાને જ્યારે એ આવે ને મથુરાની અંદર, તો તારી પાસે પેલો કુવલિયાપીડ નામનો હાથી કેવો છે? એ કુવલિયાપીડ હાથીથી તું કૃષ્ણને દાઉજીને મારી નાખજે. માની લે કદાચ બચી જાય, જો હાથી ન મારી શકે તો આ તારા મલ્લો છે, ચાણૂર મુષ્ટિક શલ મુસલ, આ બધા મલ્લો છે, એ કૃષ્ણને મારી નાખશે. અને કદાચ જો એ મલ્લો પણ ન મારી શકે તો પછી તું ક્યાં નથી? મનમાં કહે નારદજી મરવા માટે, પછી તું તૈયાર રહેજે. હવે તૈયારી કરી લે. કંસને વાત ગમી, કહ્યું કે નારદ, આ વિચાર મને બહુ યોગ્ય લાગે છે કે હું જેટલા રાક્ષસોને મોકલું છું એ બધા કોઈ જીવિત પાછા નથી આવતા. તો હવે એક કામ કરું કે એ કૃષ્ણને જ અહીંયા બોલાવી દઉં. અને હવે મથુરાની અંદર કંસે ધનુર્યાગનું આયોજન કર્યું છે. યજ્ઞનું આયોજન કર્યું છે ને યજ્ઞના દર્શન કરવાના બહાને કૃષ્ણને દાઉજીને તેડવા માટે ગોકુળની અંદર જવાનું છે. કંસ વિચાર કરે કે કૃષ્ણને દાઉજીને ગોકુળમાં તેડવા માટે તો એવા કયા વ્યક્તિને મોકલું કે જેની સાથે નંદ અને યશોદા એ બાળકને મોકલે. નંદ અને યશોદા બીજા કોઈની સાથે કૃષ્ણને મોકલશે નહીં, એ કંસને પણ ખાતરી હતી. પણ એવા એકાદા વ્યક્તિ કોઈ હોય મારા મથુરાની અંદર કે એવા વ્યક્તિને મોકલું ને તો નંદ અને યશોદા એને ના ન પાડે. ભગવાનને તેડવા માટે જવાના છે. કંસે વિચાર કર્યો ને ત્યારે એક વ્યક્તિની નજરમાં આવ્યા ને એ છે અક્રૂરજી. ભગવાનને તેડવા માટે જવા હોય ને તો મારા ને તમારા જીવનમાં મેં કહ્યું હતું કે આપણું આ શરીર છે, મથુરા નગરી છે, અને એની અંદર ભગવાનને તેડવા માટે જવા હોય તો આપણી અંદર રહેલી અક્રૂરતા આપણી અંદર હોય ને તો ભગવાન આવે. જ્યાં સુધી ક્રૂરતા હોય એટલે કે દયા નહીં હોય ત્યાં સુધી ભગવાન ન આવે. અક્રૂર જીવનમાં ક્યારેક ક્રૂરતા ન હોવી જોઈએ. એટલે અક્રૂર એવું તત્વ છે કે જે ભગવાનને લઈ આવી શકે. કંસે અક્રૂરને બોલાવ્યા છે ને કહ્યું કે હે અક્રૂર, તમારે વહેલી સવારમાં આપણા મથુરામાંથી ને સોનાનો રથ તૈયાર કરી ગોકુળની અંદર જવાનું છે. કૃષ્ણને દાઉજીને તમારે લઈ આવવાના છે. તરત જ યજ્ઞની બધી તૈયારી થઈ ગઈ. ધનુર્યાગનું આયોજન થઈ ગયું. કૃષ્ણને દાઉજીને લેવા માટે મોકલવાની પણ વાત થઈ. અક્રૂર તો ભાવ વિભોર બની ગયા કે ધન્ય છે આજે મને કે આ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું કે હું ભગવાનને તેડવા માટે જઈશ. અક્રૂર તો ભગવાનના ભક્ત હતા. કેટલા સમયથી એને તો કૃષ્ણના દર્શનની ઈચ્છા હતી. અને અક્રૂરને ખબર પડી ને કે મારે ભગવાનને તેડવા માટે જવાનું છે. આખી રાત્રિ એને ઊંઘ પણ ન આવી કે જલ્દી સવાર પડે, અને સવાર પડે એટલે હું હમણાં જ ભગવાનના તેડવા માટે જાઉં, મને લાલાના દર્શન થશે. આખી રાત પડખા ફરે છે. બસ કૃષ્ણના જ વિચાર છે. આખી રાત્રિ હું ત્યાં ગોકુળની અંદર જઈશ, એ લાલો મને ઓળખશે કે નહીં, એ મને બોલાવશે કે નહીં, એ મને કાકા કહેશે કે નહીં.
અક્રૂરના મનની અંદર આવા વિચારો ચાલુ છે. વહેલી સવાર થઈ અને વહેલી સવાર થઈ અને મથુરામાં સોનાનો રથ આખો તૈયાર થયો. સુવર્ણના રથ ઉપર અક્રૂર બિરાજમાન થયા છે. ઘોડા જોડાઈ ગયા અને અક્રૂરે ઘોડાની લગામ ખેંચી રથ ધીમે ધીમે મથુરાથી ચાલતો થયો છે. ગોકુળ તરફ પ્રયાણ કર્યું. સોનાનો રથ આજે મથુરામાંથી નીકળ્યો. મથુરાથી ગોકુળનું અંતર વધારે દૂર નહીં, નજીક જ છે, પણ છતાંય આખો દિવસ અને રાત્રિ પસાર થઈ ગઈ. કારણ કે જ્યાં અક્રૂરજીનો રથ ચાલુ થાય અને જેવો રથ ચાલતો થાય ને એટલે અક્રૂરજીના મનના ઘોડા પણ ચાલતા થઈ જાય. અક્રૂરના મનના ઘોડા હાલવા લાગે કે કૃષ્ણ મને બોલાવશે કે નહીં, મને ઓળખશે કે નહીં, એ કૃષ્ણ કેવા હશે, શું કરતા હશે. આમ એનું ચિત્ત છે કૃષ્ણમાં જોડાઈ જાય અને પેલો રથ ઊભો રહી જાય. અક્રૂરને ખબર ન પડે કાં તો રથ ઊભો રહી ગયો, ને જ્યારે વળી પાછા વિચારમાંથી ને બહાર નીકળે ખબર પડે કે લે રથ તો ઊભો છે, એટલે વળી પાછા રથને આગળ ચલાવે, ઘોડા ચલાવે, એટલે વળી પાછા ઘોડા ચાલવા લાગે. અને જ્યાં ઘોડા ચાલે એટલે અક્રૂરના મનના ઘોડા પણ ચાલવા લાગે. વળી પાછો રથ ઊભો રહી જાય, પણ અક્રૂરને ભાન ન રહે અને આમ કરતા કરતા આખો દિવસ અને રાત્રિ નીકળી ગઈ. બીજા દિવસે વહેલી સવારમાં ગોકુળની સરહદની અંદર અક્રૂરે પ્રવેશ કર્યો છે. અને જ્યાં ગોકુળની સરહદની અંદર પ્રવેશ કરે છે ત્યાં તો દિવ્ય વાતાવરણ બધું જોયું છે. યમુનાજીના કિનારે અનેક ગોપીઓ બધી જલ ભરે છે. બધી ગોપીઓ છે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બધી ગોપીઓ કૃષ્ણની કથાનું ગાયન કરે છે, કૃષ્ણની જ બધી વાતો કરે છે. આખું વાતાવરણ છે ગોકુળનું બધું કૃષ્ણમય જોયું છે. અને અક્રૂર ભાવ વિભોર બન્યા કે ધન્ય છે આ ગોકુળને કે આખું પોતાનું જીવન એને કૃષ્ણમય કરી નાખ્યું. અને અક્રૂરજીનો રથ એ ગોકુળના પાદરમાં આવીને ઉભો રહ્યો. સોનાનો રથ આવીને ઉભો રહ્યો. ત્યાં તો બધી સ્ત્રીઓ, બધી ગોપીઓ હતી દોડી દોડી અને અક્રૂરના રથને ફરતી બાજુ વીંટળાઈને ઊભી રહી. આપ કોણ છો, ક્યાંથી આવો છો? અક્રૂરજીએ પરિચય આપ્યો કે હું મથુરાથી આવું છું, મારું નામ અક્રૂર છે. આપ શા માટે આવ્યા ને ક્યાં જવાનું છે? મારે નંદ અને યશોદાના ઘરે જવું છે, મને સરનામું આપો ને. નંદ બાબાના ઘરનું સરનામું પૂછ્યું. ગોપીઓના પેટની અંદર ત્રાસકો પડ્યો કે શું હશે. પાણી ભરવાનું છોડી અને બધી ગોપી છે અક્રૂરની સાથે આવી છે કે ચાલો અક્રૂર, અમે તમારી સાથે આવી, અમે નંદ અને યશોદાનું ઘર બતાવીએ. બધી ગોપીઓ અક્રૂરને લઈને આવે છે નંદ અને યશોદાની ઘરે. પણ અક્રૂરની નજર તો આજે કૃષ્ણને ગોતે છે કે મારો લાલો ક્યાં હશે, એ દાવજી ક્યાં હશે, કૃષ્ણ ક્યાં હશે, એ મને બોલાવશે કે નહીં. ગોવિંદ ગોવિંદ ગાય જા, ગોવિંદ ગોવિંદ ગાય જા, और पंथ तेरो बढ़ाए जा. गोविंद गाय जा और पंथ तेरो बढ़ाए जा. गोविंद गोविंद गाय जा, गोविंद गाय जा और पंथ तेरो बढ़ाए जा. और पंथ तेरो बढ़ाए जा. वो खुद ही मिलने आएगा, वो खुद ही मिलने आएगा. तू बंदगी को बढ़ाएगा. गोविंद गोविंद गाय जा, गोविंद पंथ तेरो बढ़ाए जा. गोविंद गोविंद गाय जा, और पंथ तेरो बढ़ाए जा. गोविंद गोविंद गाय. અક્રૂર આવે છે.
નંદ બાબાને સમાચાર મળ્યા છે કે મથુરાથી અક્રૂરજી આવ્યા છે કે તો નંદ બાબાએ સ્વાગત કર્યું છે. અક્રૂર અને નંદ બાબા મળ્યા છે, માં યશોદાએ સ્વાગત કર્યું છે. પણ અક્રૂર વિચાર કરે કે લાલો ક્યાં હશે, અને કનૈયો ત્યારે ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતો હતો. ગૌશાળાની અંદર સમાચાર મળ્યા કનૈયાને કે મથુરાથી અક્રૂર આવ્યા છે, અને ત્યાં તો કનૈયો દોડી અને આવે છે. આવ્યો ને અક્રૂરજીને ભેટી પડ્યા, વંદન કર્યા, ખરે કાકા આપ ક્યારે આવ્યા? અને જ્યાં લાલાના મોઢામાંથી કાકા એટલા શબ્દ સાંભળ્યા ત્યાં તો અક્રૂર રડી પડ્યા કે ધન્ય છે પ્રભુ, આજે મારો મનનો ભાવ હતો કે મને મારો કનૈયો કાકા કહીને બોલાવશે કે નહીં, એ ઓળખશે કે નહીં. ધન્ય છે પ્રભુ તમને. અક્રૂરજી રોકાયા છે, કૃષ્ણને તેડવા માટે આવ્યા છે, દાઉજીને બલભદ્રને તેડવા માટે આવ્યા છે. અક્રૂરજી ઘણા સમય સુધી રોકાયા પણ જીભ નથી ઉપડતી. નંદ અને યશોદાનો પ્રેમ જ્યારે કૃષ્ણ પ્રત્યેનો જોયો ને, બધાના મોઢેથી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની બધી વાતો સાંભળી છે નંદ અને યશોદાને. અને ત્યારે અક્રૂર વિચાર કરે છે કે મારે કઈ રીતના કહેવું કે નંદ અને યશોદાને કેમ કહેવું કે હું તમારા દીકરાને લેવા આવ્યો છું. અને અક્રૂરજી ત્યારે વિચાર કરે છે કે ધર્મનું રક્ષણ કરવા માટે મારે અવશ્ય હવે વાત કરવી જ પડશે. આ નંદ અને યશોદા કૃષ્ણને આટલો બધો પ્રેમ કરશે ને પોતાની પાસે જ રાખશે ને, કૃષ્ણએ જે કર્મ કરવા માટે અવતાર લીધો છે કાર્ય નહીં કરી શકે. અને શાસ્ત્રનો નિયમ પણ એવો છે કે ધર્મનું રક્ષણ કરવા માટે માણસે સ્નેહનું બલિદાન આપવું પડે. રામચરિત માનસમાં પણ કહ્યું છે કે ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, સાપ છસુર ગળી એતી કેરી. માણસના જીવનની અંદર જ્યારે ધર્મ અને સ્નેહ બંને સામસામે આવીને ઊભા રહી જાય ને તો માણસે ધર્મનું રક્ષણ કરવા માટે સ્નેહનું બલિદાન આપવું પડે. અને જેમણે જેમણે ધર્મનું રક્ષણ કરવા માટે સ્નેહના બલિદાન આપ્યા ને એ ઇતિહાસની અંદર અમર બની ગયા છે. થોડા વર્ષો પહેલાની બની ગયેલી સત્ય હકીકત અને આપણા સૌરાષ્ટ્રની સોમનાથ મહાદેવ, સોમનાથ દાદાના આપણે બધાએ દર્શન કરેલા હશે. 12 જ્યોતિર્લિંગમાં એ પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. અને સોમનાથ મંદિર ઉપર ઔરંગઝેબે ઘણી વખત આક્રમણ કર્યા, ચડાઈ કરી છે. અને એનું રક્ષણ કરવામાં હમીરસિંહ ગોહિલ એ ધર્મનું રક્ષણ કરવા માટે, મંદિરનું રક્ષણ કરવા માટે પોતે વીરગતિને પામ્યા. ઘટના એવી બની કે હમીરસિંહ ગોહિલ યુવાન છે, સભા ભરીને બેઠા છે. લગ્નને હજી થોડો જ સમય થયો અને થોડા સમય પછી એમને ત્યાં દીકરાનો જન્મ થયો. એ હમીરસિંહ ગોહિલને ત્યાં દીકરાનો જન્મ થયો. અને હમીરસિંહ ગોહિલ તો રાજસભામાં બેઠા હતા અને દીકરાનો જન્મ થયો ને એટલે રાણી વાસમાંથી ને સમાચાર લઈને 2 સૈનિકો આવે છે. વધાઈના સમાચાર આવ્યા છે કે હમીરસિંહ ગોહિલને ત્યાં દીકરાનો જન્મ થયો. એ રાણીવાસમાંથી 2 સૈનિકો નીકળ્યા, સભાની અંદર પ્રવેશ કર્યો, બાપુને કહ્યું કે જય સોમનાથ, જય સોમનાથ, રાણીવાસમાંથી અમે આવ્યા છીએ. અને રાણીબાઈએ સમાચાર, વધાઈના સમાચાર મોકલ્યા છે, એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે, તમારે ત્યાં પુત્રનો જન્મ થયો અને તમારા દીકરાનું મોઢું જોવા માટે તમને બોલાવ્યા છે. લગ્નને હજી થોડો સમય થયો, દીકરાનો જન્મ થયો છે. એટલો બધો હરખ એ બાપને, એટલો બધો ઉમંગ હતો કે મારી ઘરે દીકરાનો જન્મ થયો. અને હમીરસિંહ ગોહિલે સભામાંથી ઊભા થયા, પોતાના દીકરાનું મોઢું જોવા માટે હજી જાય છે. ને જ્યારે પોતાના રાજ સિંહાસન ઉપરથી પગથિયા નીચે ઉતરે ને આગળ ચાલે ને ત્યાં તો બીજા 2 સૈનિકો આવ્યા, કહ્યું બાપુ જય માતાજી, જય માતાજી, શું છે? અને ત્યારે 2 વ્યક્તિએ સમાચાર આપ્યા કે બાપુ આપણો સોમનાથ દાદો ખતરામાં છે, સોમનાથ મંદિર ઉપર ચડાઈ થઈ છે. અને એ જ ક્ષણે એ હમીરસિંહ ગોહિલના શબ્દ હતા. પહેલા જે વધામણીના સમાચાર લઈને આવ્યા હતા ને એમની સામે જોઈને કહ્યું કે હવે ફરી પાછા તમે રાણીવાસની અંદર રાણી મહેલમાં જાઓ.
એ રાણીબાને કહેજો કે હમીરસિંહ ગોહિલે પોતાના પુત્રનું મોઢું જોવા તો અવશ્ય આવતા હતા, પણ અત્યારે ક્ષત્રિય તરીકેનો મારો ધર્મ છે, મારી ફરજ છે કે મંદિરનું રક્ષણ કરવા મારે જવું પડશે. જો હું જીવતો રહીશ ને તો જરૂર મારા દીકરાનું મોઢું જોવા પાછો આવીશ, અને કદાચ જો વીરગતિને પામું ને તો હવે મારી બીજી કોઈ ઈચ્છા તમન્ના નહીં. પણ જે દીકરાનો જન્મ થયો, દીકરો જ્યારે વરસદીનો થાય ને, જ્યાં મારી ખાંભી હોય ને ત્યાં આવીને કહેજો એ સિંદૂર લગાડી જાય એટલે મને મોક્ષ મળી જાય. અને એ જ સમયે ઘોડો તૈયાર કરી કમરમાં ભેટ વાળી સાફો બાંધી તલવાર લઈને હમીરસિંહ ગોહિલ નીકળી ગયા. અને સોમનાથ મંદિર ઉપર ચડાઈ થઈ હતી અને ભીષણ યુદ્ધ થયું. અને યુદ્ધની અંદર એ હમીરસિંહ ગોહિલ વીરગતિને પામ્યા, પોતાનું મૃત્યુ થયું પણ સોમનાથ દાદાને બચાવી લીધા. સોમનાથ મહાદેવનું રક્ષણ કર્યું, એને બચાવી લીધા. અને હમીરસિંહ ગોહિલ વીરગતિને પામ્યા. અને જેણે આવી રીતના મૃત્યુ થયું હોય ને પ્રાણે, સોમનાથ દાદાના તમે દર્શન કરવા માટે જાવ ને એટલે સોમનાથ દાદા એમ કહે કે મારા દર્શન પછી થાય, મારી પહેલા મારા ભક્તના દર્શન કરવા પડે. હમીરસિંહ ગોહિલની ખાંભીએ પટાંગણમાં પહેલા આવે અને સોમનાથ દાદાનું મંદિર પછી આવે. ધર્મ અને સ્નેહ જ્યારે સામસામે આવીને ઉભા રહે બાપ, ત્યારે માણસે ધર્મનું રક્ષણ કરવું પડે ને સ્નેહનું બલિદાન આપવું પડે. અને જ્યારે રાજકુમાર 1 વર્ષનો થયો ને ત્યારે રાણીબા લઈ અને પોતાના દીકરાને રાજકુમારને લઈ અને હમીરસિંહ ગોહિલની જ્યાં ખાંભી હતી એને સિંદૂર લગાવ્યું. નાના નાના હાથે દીકરાએ જ્યારે સિંદૂર લગાવ્યું ત્યારે વાતાવરણ આખું ગમગીન થઈ ગયું, બધા રડી પડ્યા. ધન્ય છે સપૂતને બાપ. આજે અક્રૂરે વિચાર કર્યો છે કે શાસ્ત્રનો નિયમ એવો છે કે ધર્મનું રક્ષણ કરવા માટે માણસે સ્નેહનું બલિદાન આપવું પડે. અને યશોદા જો કૃષ્ણને આટલો જ પ્રેમ કરશે ને તો કૃષ્ણ પોતાનું કાર્ય નહીં કરી શકે. અને ત્યારે અક્રૂરે આ વખતે હવે હિંમત કરીને કહ્યું કે નંદને કહે, બાબા નંદ, મારું આવવાનું બીજું કોઈ કારણ નથી. મથુરાથી હું એટલા માટે આવ્યો છું કે કંસે મને મોકલ્યો છે. કંસે ધનુર્યાગનું આયોજન કર્યું છે અને યજ્ઞના દર્શન કરવા માટે કૃષ્ણને દાઉજીને તેડાવ્યા છે. હું કૃષ્ણને દાઉજીને લેવા માટે આવ્યો છું. અને જ્યાં કૃષ્ણને દાઉજીને લેવા આવ્યો આટલા શબ્દ અક્રૂર બોલ્યા ને ત્યાં તો યશોદા ઉભા થઈ ગયા કે હે અક્રૂર, કૃષ્ણ છે અમારો પ્રાણ છે. એ કૃષ્ણ જો ગોકુળની બહાર નીકળે ને તો અમારા શરીરમાં પ્રાણ ન ટકી શકે. એ કૃષ્ણને મેં એક ક્ષણ પણ, એક મિનિટ પણ અમારાથી એને દૂર નથી કર્યો. પ્રાણ વગર જેમ શરીર જીવી ન શકે એમ કૃષ્ણ વગર અમે જીવી નહીં શકીએ. માફ કરજો અક્રૂર, એ કૃષ્ણને અમે મોકલશું નહીં. સ્પષ્ટ ના પાડી દીધી યશોદાએ. યશોદા કોઈ હિસાબે સમજતા નથી. અને ત્યારે અક્રૂરે કહ્યું, હે યશોદા, હે નંદ, આજે મારે આ વાત કહેવી નથી તમને, પણ આજે સંજોગો ભેગા થયા છે ને એટલા માટે મારે હવે સત્ય વસ્તુ તમને કહેવી પડશે. તમે સાંભળી નહીં શકો પણ તમે તમારા હૃદય ઉપર પથ્થર મૂકી દો. પણ જે સત્ય વાત છે હું આપને કહું છું કે કૃષ્ણ જે તમે કૃષ્ણને તમારો પુત્ર કહો છો ને, અને આજે અક્રૂરે કહી દીધું કે હે યશોદા, કૃષ્ણ તમારો દીકરો નથી, એ તો વાસુદેવ અને દેવકીનો દીકરો છે. યશોદા રડી પડ્યા કે નહીં અક્રૂરે, કૃષ્ણ મારો દીકરો છે. કૃષ્ણ વગર અમે જીવી ન શકીએ. અક્રૂરે આશ્વાસન આપ્યું છે. ભગવાન પણ રડી પડ્યા છે કે માં, અક્રૂરજીની વાત સાચી છે કે મારે જાવું પડશે. અને ભગવાને જ્યારે વિદાય માગીને ત્યારે યશોદા લાલાને ગળે લાગીને રડી પડ્યા. કહ્યું કે લાલા, આજે મને લાગે છે કે તને તારી સાચી માં મળી ગઈ લાગે છે, અને એટલા માટે તું મને છોડીને જવાની વાત કરે છે. નહીતર તું ક્યારેય મારાથી દૂર જવાની વાત ન કર. યશોદાએ લાલાને તૈયાર કર્યો છે. મસ્તક ઉપર મુગટ પહેરાવ્યો, મોર પીછ પહેરાવ્યું, બંસરી આપી છે. યશોદા દોડીને ઘરની અંદર ગયા. એક માટીની કુરડીમાં માખણ તૈયાર કર્યું છે. મારા લાલાને માખણ ભાવે ને, યશોદા એ પણ આપે છે. નંદ બાબા રડી પડ્યા છે. પણ ભગવાને બધાને આશ્વાસન આપ્યું કે આપ રડો નહીં. હું વચન આપું છું કે હું અવશ્ય એક વખત જરૂર તમને પાછો મળીશ. ભગવાને વચન આપ્યું છે, પણ ક્યારે મળીશ?
કઈ જગ્યાએ મળી છે એવી કઈ સ્પષ્ટતા નથી કરી, પણ એક માત્ર ખાલી ભગવાને વચન આપી દીધું યશોદાને, નંદ બાબાને, કે હું જરૂર તમને બધાને એક વખત પાછો મળીશ, એ પાકું છે. અને એ માત્ર કૃષ્ણના વચનને ખાતર કે અમને કૃષ્ણ જરૂર પાછો મળશે, એટલા માટે નંદ અને યશોદા પોતે પોતાનો પ્રાણ ટકાવી શક્યા. રથ તૈયાર થયો છે, ભગવાન રથની અંદર બિરાજમાન થયા, બેસી ગયા. દાઉજી બેઠા છે, અક્રૂરજી રથ ચલાવવા માટે જાય ને, ત્યાં તો ગોકુળની બધી ગોપીઓ આવી ગઈ, રથની આડે બધી સૂઈ ગઈ નીચે. હે અક્રૂર, આ કૃષ્ણને જો તમારે લઈ જવા હોય ને તો આ રથ પહેલા તમારે અમારા શરીર ઉપરથી હલાવવો પડશે. પહેલા અમારા શરીરમાંથી પ્રાણ નીકળશે અને પછી અમારો કૃષ્ણ છે ને ગોકુળની બહાર નીકળશે. ભગવાન કૃષ્ણએ નીચે ઉતરીને બધી ગોપીઓને આશ્વાસન આપ્યું, સમજાવી છે, શાંત કરી છે. અરે ગોપી, તમે તો જ્ઞાની છો, સમજુ છો. બધી ગોપીઓને આશ્વાસન આપે ને ભગવાનનો રથ આગળ ચાલતો થયો અને ત્યાં એક ગોપી હતી એ નીચે પડી ગઈ, મૂર્છિત થઈ, બેભાન થઈ ગઈ. બધી ગોપી કહે કે લાલા દેખ, તારા વિયોગની અંદર ગોપી બધી અત્યારથી જ મૂર્છિત થઈ જાય છે. અને ભગવાને જ્યાં રથમાં પાછળ ફરી દ્રષ્ટિ કરી ત્યાં તો રાધાજી હતા. ભગવાન કૂદકો લગાવી દોડીને રાધાજી પાસે આવ્યા, કરે રાધે, તમે તો જ્ઞાની છો. અને ભગવાન કૃષ્ણએ પોતાની બંસી હતી ને અત્યારે રાધાજીને આપી કે લ્યો રાધા, આ બંસી હું તમને આપું છું, જ્યારે જ્યારે તમને મારી યાદ આવે ને ત્યારે તમે બંસીને જોઈ લેજો, એટલે જરૂર હું તમારી સાથે હઈશ. યશોદા આવી અને ફરી પાછા લાલાને ગળે લાગીને રડ્યા છે ને કહ્યું કે લાલા, મને આજે ખબર પડી ગઈ છે કે હવે તું મને છોડીને જાય છે, તો કનૈયા એક વાત કહું, દીકરા તું જીવનમાં બધી વસ્તુ યાદ રાખજે. મને ખબર નહીં કે તું કોણ છો, મને એમ હતું કે તું મારો દીકરો છે, પણ આજે મને ખબર પડી કે તું મારો દીકરો નથી. બસ મારે તને એટલું જ કહેવું છે કે એક વખત એક આ અભણ, એક ગોવાલણ, મને કઈ ખબર ના પડે અને મારી અજ્ઞાનતાની અંદર એક મેં ભૂલ કરી હતી ને, એ વાત દીકરા તું ભૂલી જાજે. અરે માં કઈ વાત? અને યશોદા રડીને કહ્યું કે દીકરા, એક અજ્ઞાનતાની અંદર મેં તને ખાંડણિયા સાથે બાંધેલો હતો ને, આ વાત ક્યારે કોઈ દિવસ તું કોઈને કહેતો નહીં, એ વાત તું ભૂલી જાજે. અને ત્યારે ભગવાન હવે રડી પડ્યા, યશોદાને ગળે લાગીને, માં, જગતની અંદર હું બધી વસ્તુ ભૂલી શકું, પણ એ પ્રસંગ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું જગતનો નિયંતા, હું ભગવાન, કોઈની તાકાત નથી કે કોઈ મને બાંધી શકે. અને કૃષ્ણ છે એ યશોદાના પ્રેમની ખાતર એ બંધાઈ ગયો, એ વાત હું ક્યારેય ભૂલી નહીં શકું. મોઢેથી બોલું માં, મોઢેથી બોલું માં, મને સાત નાનપણ સાંભળે, આ બધી મોટપની છે મજા, આજ મને કડવી લાગે કાગડા, કડવી લાગે કાગડા. યશોદાનો પ્રેમ જોઈને આજે કૃષ્ણ રડી પડ્યો છે, કારણ કે માનો પ્રેમ એવો છે બાપ, એકદમ હળવામાં હળવી વસ્તુ હોય ને તો ફૂલની પાંખડી છે, ફૂલની પાંખડી આપણે હાથમાં રાખીએ તો એનો કોઈ વજન ન લાગે, અને એના કરતા હળવી વસ્તુ હોય તો એ માનું હૃદય છે. માનું હૃદય ફૂલની પાંખડી કરતા પણ કોમળ છે. દીકરો માને કદાચ અપશબ્દ કહીને ગયો હોય, લાત મારીને ગયો હોય, પણ એ જ દીકરો જ્યારે મા પાસે આવે એટલે મા એવા જ ભાવ અને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી દે. એના ભાવમાં, એના પ્રેમ, એની કરુણામાં કોઈ ફેર ન પડે, એ માં છે. અને એટલા માટે આપણા શાસ્ત્ર એમ કહે છે કે દીકરો બધા ઋણમાંથી ને મુક્ત થઈ શકે, પણ મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકે. ત્યાં સુધી કપિલ મુનિએ કહ્યું કે હે માં, ભલે હું ભગવાન છું, પણ મારા શરીરમાંથી લોહી કાઢી એનું તર્પણ કરું, મારા શરીરમાંથી માંસ કાઢીને પિંડ આપું, શરીરની ચામડી ઉતારી અને તને એના ચંપલ બનાવીને પહેરાવું, તો તારા ઋણમાંથી મુક્ત ન થાવ. કારણ કે માનો ભાવ, માનો પ્રેમ એટલો બધો. અને જીવનમાં માવતર બે જ વખત રડે. એક દીકરી જ્યારે ઘર છોડે ત્યારે માને બાપ રડે, અને એક દીકરા જ્યારે માવતરને તર છોડે ને, મા બાપને ન કહેવાના શબ્દ કહે, અપમાન કરે, ત્યારે માને બાપ રડે. જગતમાં બધી વસ્તુ આવે, પણ માનો પ્રેમી એટલો બધો અદ્ભુત છે.
જગતમાં જન્મ દેનારી જનેતા મારી માના તોલે કોઈ ન આવે. માનો ભાવ અને પ્રેમ એવો છે સાહેબ કે તમે હોટલની અંદર જમવા માટે જાઓ ને એટલે માણસો વખાણ કરે કે ઓહો બહુ સરસ મજાનું જમવાનું હતું હો, પણ હજી તો હાથ ધોયા ન હોય ને ત્યાં 2000 રૂપિયાનું બિલ તમારા ટેબલ ઉપર મૂકી દે. પણ મારી માં તો કે આખી જિંદગી રોટલા ઘડી ઘડી મને ખવડાવે પણ કોઈ દી બિલ ન માગે દીકરા પાસે કે દીકરા મને આટલા રૂપિયા આપી દે. પ્લેનમાં બેસી તમે યાત્રા કરવા જાઓ, ટ્રેનમાં જાઓ, પણ પેલા ટિકિટ ફડાવે અને પછી બેસવા મળે. પણ મારી માં તો મને કાખમાં બેસાડી આખા જગતની યાત્રા કરાવે, પણ કોઈ દિવસ એને ક્યારેય રૂપિયો ન મળ્યો. જનતાની તોલે નાવે હે બીજી લુખા લાડ લડાવે જગતમાં એક જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ નાવે જનેતાની તોલે નાવે એ બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ નાવે. બધા દૂરથી વાતો કરે પણ માનો પ્રેમ છે એ અદ્ભુત છે બાપ. એક દીકરો કલેક્ટર હોય અને બીજો દીકરો ગાંડો હોય ને તો માને તો બે દીકરા સરખા જ હોય, એમાં કોઈ જાતનો ભેદભાવ નહીં, કોઈ ફેર ના પડે. એ માં છે. હોટલ કે તમે લોજમાં ભાઈ પૈસા પ્રથમ પડાવે પૈસા પ્રથમ પડાવે. હોટલ કે લોજમાં ભાઈ પૈસા પેલા પડાવે પૈસા પેલા પડાવે. જને તમારી જોઈ લો અરે જને તમારી અરે જોઈ લો ને કેવી ખૂણે બેસી ખબરાવે જગતમાં એ જગતમાં જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ નાવે જનેતાની તોલે નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ નાવે. માનો પ્રેમ એવો છે સાહેબ, ઘરની અંદર એક વખત એક સ્ત્રીનું મૃત્યુ થયું. એનો દીકરો માત્ર હજી 5 વર્ષનો હતો, નાનો બાળક. 5 વર્ષની ઉંમર હતી એ દીકરાની અને માનું મૃત્યુ થયું. અને 5 વર્ષના દીકરાની માનું મૃત્યુ થયું ત્યારે એમના બાપે વિચાર કર્યો કે આ દીકરાને મારા એકલાથી ઉછેરીને મોટો ન થઈ શકે, હું બીજા લગ્ન કરું. અને ભાઈએ બીજા લગ્ન કર્યા, બીજી સ્ત્રી આવી છે, નવી પત્ની આવી એમને. અને આ દીકરાને નવી માં મળી ગઈ. અને નવી માં મળીને સરસ રીતના દીકરાને રાખે. પણ એમાં એક વખત એવું થયું, ગમે એમ કઈ બાળક છે, 5 વર્ષની ઉંમર છે, અને નાનો એવો દીકરો એક વખત તોફાન કરે છે. અને જે નવી માં આવી હતી ને ત્યારે દીકરાને ઠપકો આપ્યો, ખીજાણી છે. દીકરો ન સમજ્યો અને ત્યારે નવી માએ કહ્યું છે કે હવે તોફાન કરીશ ને એટલે હું તને આજે જમવાનું નહીં આપું, રૂમની અંદર તને પૂરી દઈશ. અને નાનો એવો દીકરો બાળક તો ન સમજે અને તોફાન કર્યા ને એટલે જે નવી માં હતી અને દીકરાને રૂમની અંદર પૂરી દીધો અને જમવાનું ન આપ્યું. રાત્રિનો સમય થયો ને અડધી રાત્રે રૂમમાં બાળક રડે છે. બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો ને ત્યારે ઓલી માં હતી ને જાગી ગઈ. કે દીકરા પાસે કઈ કરે, દીકરા શું થયું, કેમ રડે છે?
અને 5 વર્ષનો દીકરો મારે ઘરે લાગીને રડી પડ્યો. ઓલી માં કહે કેમ? અને તારી માની યાદ આવી છે? અને 5 વર્ષના દીકરાએ કીધું કે માં, એ મારી જે પેલી માં હતી ને એ તો સાવ ખોટા બોલી માં હતી, પણ સાચી માં તો મારી તું છો ને તું જ સાવ સાચા બોલી છો. કેમ? અને ત્યારે દીકરાએ કીધું, 5 વર્ષના દીકરાએ કે માં, હું પેલાય જ્યારે તોફાન કરતો ને ત્યારે મને મારી માં એમ જ કહેતી તોફાન કરીશ ને તો હું તને જમવાનું નહીં આપું, તને રૂમમાં પૂરી દઈશ. છતાંય હું તોફાન કરતો ને તો મને કોઈ દી રૂમમાં ન પૂર્યો ને મને તોય બાજુમાં બેસાડીને જમાડી દેતી. તું જ સાચા બોલી છો કે આજે તે મને જમવાનું નહીં આપ્યું ને તે મને રૂમમાં પૂરી દીધો. ત્યાં તો એ માના હૃદયની અંદર લાગી ગયું, ગળે લગાડી દીધો દીકરાને, દીકરા માફ કરજે, આવી ભૂલ હું નહીં કરું. જન્મ દેનારી છે જનેતા, અને તોલે આવવું અઘરું છે બાપ. રામાયણ કે ગીતા મૈયા નિત સેવાના પાઠ સમજાવે, સેવાના પાઠ સમજાવે. રામાયણ ને ગીતા મૈયા નિત સેવાના પાઠ સમજાવે, નિત સેવાના પાઠ સમજાવે. યાદ કરું ઉપકાર જનેતાના, હર યાદ કરું ઉપકાર જનેતાના. મારી આંખે આંસુડા લાવે જગતમાં, હે જગતમાં જન્મ દેનારી રે. માતાને તોલે કોઈ ના આવે, જનેતાને તોલે ના આવે. એ બીજી લુખાના ડલડાવે જગતમાં જન્મ દેનારી રે. જનેતાને તોલે કોઈ ના આવે, જનેતાને તોલે કોઈ ના આવે. માનો પ્રેમ એટલો બધો અદ્ભુત છે બાપ. જીવતા હોય ત્યારે માની ને બાપની સેવા કરી લેવી આપણા શાસ્ત્ર એ જ શીખવાડે. કદાચ આપણે સંપત્તિવાન હોય અને મા બાપના ફોટાને પછી સોનાની ફ્રેમમાં મઢાવીને દિવાલમાં ટીંગાડી દેશો ને પછી એનો ભાવ અને પ્રેમ વાળો હાથ એ માથા ઉપર પછી નહીં ફરે. જીવતા હોય ત્યારે સરસ મજાના એને ભાવતા ભોજનિયા જમાડી દેવા. એ મા બાપ ગુજરી ગયા પછી એની પાછળ કદાચ ગમે એટલા બ્રહ્મ ભોજન કરાવીએ, પૂરીને શાકેના ફોટા પાસે રાખશું ને એ પછી જમવા નહીં આવે. જીવતા હોય હયાતીમાં થાય એટલી સેવા કરી લેવી. એટલા માટે આપણા વેદ પણ એમ કહે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. માં છે દેવ સમાન છે, આપણા પિતા છે ને દેવ સમાન છે. અને દેવ એમને નથી થવાતું. દેવતાઓના હવન કરો ને તોય પૂજા કરવી પડે, હવનોમ કરવા પડે, જપ કરવા પડે, વસ્તુ ધરવી પડે. છતાંય પ્રસન્ન થાય કે ન થાય એની કોઈ ખાતરી નથી. પણ અગાઉથી જો પ્રસન્ન થઈ જતા હોય તો માં અને બાપ છે. એટલા માટે મને વાત યાદ આવે મહાભારતની કે પાંડવો જ્યારે વનની અંદર હતા ને, પાણીની તરસ લાગી. યુધિષ્ઠિર મહારાજ પોતાના ભાઈઓને કહે છે કે જાઓ ને આજુબાજુમાં ક્યાંય જલ હોય તો ભરી આવો, પાણીની તરસ લાગી છે. સહદેવ આવે છે. પાણીની તરસ એટલી બધી લાગેલી હતી, પાણી પીવા માટે ખોબો ભરે ને ત્યાં એક યક્ષ કહે કે હે સહદેવ, પાણી પીવું હોય તો પેલા મારા પ્રશ્નનો જવાબ આપ. જો મારા પ્રશ્નનો જવાબ નહીં આપે ને તો તારું મૃત્યુ થશે. પણ પાણીની તરસ એટલી લાગેલી હતી, સહદેવે જવાબ ન આપ્યો. પાણી પીધું, એનું મૃત્યુ થયું. સહદેવને આવવામાં વાર લાગી એટલે નકુલને મોકલે છે. સહદેવને મૃત્યુ પામેલો જોયો ત્યારે નકુલને થયું કે હવે હું પાણી પી લઉં, નહીતર મારું મૃત્યુ થશે. અને નકુલે પણ ખોબો ભર્યો. ત્યારે યક્ષે કહ્યું કે હે નકુલ, પાણી પીવું હોય તો મારા પ્રશ્નોનો જવાબ આપ, નહીતર તારા ભાઈની જેમ તારું મૃત્યુ થશે. પણ નકુલે પણ એને જવાબ ન આપ્યો યક્ષને. પાણી પીધું અને મૃત્યુ થયું. અર્જુન આવે, ભીમ આવે, 4 ભાઈઓના મૃત્યુ થઈ ગયા. અને છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર પોતે આવે છે. જોવે ને ત્યાં તો 4 ભાઈઓ મૃત્યુ પામેલા છે. અને કૃષ્ણ યાદ રાખજો કે એમના યુધિષ્ઠિરના પાંડવોના પક્ષમાં નતા. આ ધર્મ કોને કહેવાય ને એનું પણ આ પ્રમાણ છે. આ વાત છે, આ મહાભારતની વાત છે. આ કૃષ્ણ એટલા માટે પાંડવોને સાથ આપેલો હતો. આ એક પહેલું પ્રમાણ એ પણ કહી શકાય. યુધિષ્ઠિર મહારાજ આવ્યા, જોવે છે તો 4 ભાઈઓ મૃત્યુ પામ્યા છે.
વિચાર કર્યો યુધિષ્ઠિર થવાનું હોતે થઈ ગયું, હું તો પાણી પી લઉં, ક્યાંક મારું મૃત્યુ થશે. અને ખોબો ભરે છે, અને જ્યાં ખોબો ભરે ને ત્યાં યક્ષે કહ્યું કે હે યુધિષ્ઠિર સાવધાન, પાણી પીવું હોય તો મારા પ્રશ્નનો જવાબ આપો, અને નહીતર તમારા ભાઈની જેમ તમારું મૃત્યુ થશે. અને આ તો ધર્મરાજા હતા. પાણી નીચે મૂકીને બે હાથ જોડીને કહ્યું કે આપ કોણ છો, મારી સામે પ્રગટ થાઓ. ત્યાં તો યક્ષ પ્રગટ થયા. યુધિષ્ઠિરે કહ્યું કે તમારા શું પ્રશ્ન છે, પ્રશ્ન હોય મને તમે પૂછી શકો છો. અને ત્યારે યક્ષે પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ યુધિષ્ઠિર, આ પૃથ્વી કરતા મોટું કોણ, આકાશ કરતા ઊંચું કોણ, જન્મ ધારણ કરે ને હલનચલન ન કરે આવો જીવ કયો, સૂકા ઘાસ કરતા વધારે બાળનાર વસ્તુ કઈ, આંખ બંધ ન કરે ને નિંદર કરે આવો જીવ કયો, સારામાં સારો રાજા કોણ, સારામાં સારું પુષ્પ કયું. આવા અનેક પ્રકારના પ્રશ્ન યક્ષે પૂછ્યા છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યા છે કે હે મહારાજ યક્ષ, આ પૃથ્વી કરતા મોટું સ્થાન હોય ને તો જન્મ દેનારી માનું સ્થાન છે. માનું સ્થાન એ પૃથ્વી કરતા મોટું છે. આ પહેલો જવાબ હતો એનો, સાક્ષાત ધર્મરાજાનો જવાબ. મહાભારતમાં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કદાચ ન કરી શકીએ, સંતાનો મા બાપને બેસાડીને એની ખાલી પ્રદક્ષિણા કરે ને તો આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ એને મળી જાય. આકાશ કરતા ઊંચું સ્થાન કોનું? અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે હે મહારાજ યક્ષ, આકાશ કરતા ઊંચું સ્થાન હોય ને તો બાપનું સ્થાન છે. બાપનું સ્થાન આકાશ કરતા ઊંચું છે. જન્મ ધારણ કરીને હલનચલન ન કરે એવો જીવ તો કે ઈંડાનો જન્મ થાય એટલે સ્થિર થઈને પડ્યું રહે. આંખ બંધ ન કરે, નિંદર કરે આવો જીવ હોય તો એ માછલી છે. સૂકા ઘાસ કરતા વધારે બાળનાર વસ્તુ કઈ છે તો કહે ચિંતા. સારામાં સારો રાજા કોણ? યુધિષ્ઠિરે કહ્યું છે કે મેઘ રાજા. કોઈએ કહ્યું દશરથ રાજા, કોઈ કહે જનક રાજા. નહીં, મેઘ એટલે વરસાદ. એ ન આવે ને તો પ્રજા દુખી થાય. સારામાં સારું ફૂલ કયું? કોઈ કહે ગુલાબનું ફૂલ, કોઈ કહે કમળનું, તો કે નહીં, સારામાં સારું ફૂલ હોય તો એ કપાસનું છે. ભલે એમાં સુગંધ નથી, પણ ભગવાનનો દીવો કરવો હોય ને તો પણ એમાં રૂની જરૂર પડે. આ બધા જવાબ આપ્યા. યક્ષ પ્રસન્ન થાય છે, કહે કે હે યુધિષ્ઠિર, તમારા પ્રશ્નના, તમારા બધા જવાબથી હું પ્રસન્ન થયો છું. તમને હું પાણી પીવાની છૂટ આપું છું. અને વિશેષમાં તમારા જે 4 ભાઈઓ મૃત્યુ પામેલા છે ને, એ 4 માંથી હું ગમે ને એકને જીવતો કરી દઉં. અને ધર્મરાજાએ કહ્યું છે કે જો આ 4 ભાઈમાંથી જીવતો કરવો હોય ને તો હું સહદેવનું કહું છું, સહદેવને તમે જીવતો કરી દો. આ કૃષ્ણ જો એટલા માટે ધર્મરાજાને સાથ આપે, આને ધર્મ કહેવાય. અને ત્યારે યક્ષ વિચારમાં પડી ગયો, કહ્યું છે કે અરે યુધિષ્ઠિર, તમે તો બધું જાણો છો, ભવિષ્યની તમને ખબર છે, યુદ્ધ થવાનું છે. અને આ યુદ્ધની અંદર તમને અર્જુનને કા ભીમની જરૂર પડશે. અને છતાંય તમારે એને નથી માંગવા. નહીં, મારે એની જરૂર નથી. કેમ? અને યક્ષે કહ્યું છે કે સહદેવ અને નકુલ એ તો તમારી બીજી માતા માદ્રી છે, એના દીકરા છે. તો તમારે તમારી સગી માં છે કુંતી, એના દીકરાને એને નથી જીવતો કરવો. અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, એટલા માટે જ સહદેવનું કહું છું કે હે મહારાજ યક્ષ, મારી માં કુંતી છે ને, એનો એક દીકરો હું જીવતો છું, તો મારી બીજી માં માદ્રી, એનો એક દીકરો જીવતો રહેવો જોઈએ. મારી બે માને એક એક દીકરાઓ મળી જવા જોઈએ. આને ધર્મ કહેવાય. એક પણ જગ્યાએ સ્વાર્થ નહીં. નહીતર તો યુદ્ધ થવાનું હતું, ધારે તો અર્જુનને જીવતો કરી શકે, ભીમને, પણ નહીં. અને એટલા માટે કૃષ્ણ એને સાથ આપવો પડે. પણ કહેવાનો ભાવાર્થ એમાં પહેલા 2 પ્રશ્ન એવા આપ્યા છે કે પૃથ્વી કરતા મોટું સ્થાન હોય તો માનું છે, આકાશ કરતા ઊંચું સ્થાન હોય ને સાહેબ તો બાપનું સ્થાન છે. બાપની મહત્વાકાંક્ષા. દીકરાને કદાચ 2 શબ્દ કહે, ઠપકો આપે, ખીજાય, પણ એમાં બાપનો ભાવ એવો હોય કે મારો દીકરો છે ને ખૂબ આગળ વધે, પ્રગતિ થાય, એટલા માટે એ કહે. અદ્ભુત પાત્ર છે બાપે જીવનના. અને એટલા માટે જ્યારે હયાત હોય ને, જેના માતા પિતા થાય એટલી સેવાઓ કરી લેવી. એના ઋણ આપણે ચૂકવી નથી શકતા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલીશો નહીં.
યગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. ગીત છે ઉપકાર એના એ હરિસરશો નહીં. માએ ને બાપે ખૂબ દુઃખ વેઠ્યા, અનેક તકલીફો સહન કરી, અમારા સંતાનોને કઈ તકલીફ ન પડે. અને મા બાપને માત્ર એટલી જ આશા અપેક્ષા હોય કે અમારી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે અમારા સંતાનો અમારી સેવા કરે, અમને સાચવે. પણ એના બદલે સંતાનો મા બાપને ન કહેવાના શબ્દ કહે, સામે બોલવા લાગે કે તમે મારા માટે શું કર્યું છે. માને બાપ ઉપર ત્યારે વીજળી પડે. પથરી પૂજા પૃથ્વી તણા ત્યારે બીઠું તમ મુખડું. હે પુનિત જેને ના કાળજા પથરે બની છૂટશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. અને સાહેબ કદાચ તમે લાખો રૂપિયા કમાતા હોવ ને, પણ જેના ઘરની અંદર માને બાપ દુખી હોય ને તો એ સમજી લેજો એ લાખ રૂપિયાની કાંઈ કિંમત નથી. ઘણા માણસો માતાજીને ગોતવા માટે ડુંગર ઉપર જાય, પણ શાસ્ત્ર એમ કહે કે પેલા ઉંબરાવાળી રાજી હોય ને તો ઓલી ડુંગરાવાળી રાજી થાય. જ્યાં સુધી ઘરમાં ઓલી ઉંબરાવાળી દુખી હોય તો ઓલી ડુંગરાવાળી કોઈ દિવસની પૂજા સ્વીકારે નહીં. પેલા ઘરની અંદર બેઠી છે માં, એને હારો હાથ લઈને મને ચુંદડી ઓઢાડવા આવવાની જરૂર નથી, હું એમને સ્વીકારી લઈશ. ભાઈ દીકરો માની સેવા કરે ને એટલે એમાં બધું આવી ગયું. ભલે લાખો રૂપિયા કમાતા હોય બાપ, લાખો કમાતા હો ભલે મા બાપ જે માના ઠરા. કમાતા હો ભલે લાખો કમાતા હો ભલે મા બાપ જે માના ઠરા. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. માં અને બાપ એવું પાત્ર છે. માનવ ભાવ કેવો હોય છે સાહેબ. માને આંખની અંદર તકલીફ થઈ ને એટલે દીકરા બધા ભેગા થયા કે માં તું ચિંતા નહીં કરતી, ગામમાં સારામાં સારી હોસ્પિટલ હશે ને હું ત્યાં જઈને તારી સારવાર કરાવું. બીજો દીકરો કે માં હું તને અમદાવાદ લઈ જાઉં. એક દીકરો કે હાલમાં હું તને મુંબઈ લઈ જાઉં. અને એક દીકરો આવે છે કે માં મારી પાસે ખૂબ રૂપિયા છે, સંપત્તિ છે, ચિંતા ન કરતી, પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જઈશ, તને કાંઈ નહીં થાય, હાલ હું ત્યાં જઈને તારી સારવાર કરાવું. ત્યાં તો માને આમ હરખ થયો કે ઓહો મને આંખમાં થોડીક તકલીફ થઈ છે અને મારા દીકરા મારી સેવા કરવા માટે ઊભા છે. અને 4 માંથી એક દીકરાએ ત્યારે પ્રશ્ન કર્યો કે માં આજે મને એક એવો વિચાર આવ્યો, મને એક એવો પ્રશ્ન થયો, મારે તને પૂછાય નહીં પણ એવો પ્રશ્ન થયો એટલા માટે એક વાત કરું તને કે તને આંખમાં થોડીક તકલીફ થઈ છે તો અમે 4 ભાઈઓ તારી સેવા કરવા માટે ઊભા છીએ, પણ આ 4 માંથી અમને કોઈને કઈ તકલીફ થાય તો તું અમારા માટે શું કર. અને ત્યારે માં રડવા માંડી કે દીકરા જે કાંઈ મારું સર્વસ્વ હતું તો મેં તમને આપી દીધું. મારી પાસે રૂપિયા ને સંપત્તિ નથી કે હું તમને પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જાઉં. પણ એ માનો જવાબ હતો કે દીકરા ભગવાન આંખ શું તમને નખમાં પણ કોઈ દી તકલીફ ના આપે ને સંજોગવશાત તમારી આંખમાં તકલીફ થાય ને તો મારી આંખ કાઢીને તમને આપી દઉં. એ બોલનાર કોણ હોય તો કે માં હોય. જોઈ છે સમાજની અંદર દીકરો જીવતો હોય, માં જીવતી હોય ને દીકરાની કિડની ખરાબ થઈ જાય ને એટલે માં તરત જ ડોક્ટરને પૂછે સાહેબ મારી કિડની હાલશે,
મારા દીકરાને આપી દો. એ માં છે. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કરા. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કરા. અમૃતિતના દેનાર સામે ઝેરવું સડીશો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. ભગવાન રડી પડ્યા છે યશોદાનો પ્રેમ જોઈને. સાહેબ, યશોદાએ શું પ્રેમ કર્યો છે કૃષ્ણને, નંદે શું પ્રેમ કર્યો. ખૂબ ગળે લગાડ્યો છે. બેટા, હું તો અભણ છું, ગોવાલણ છું, મને ખબર નહીં તને કેમ રાખવો જોઈએ. તને સાચવવામાં કોઈ મારાથી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજે. અને યશોદાએ માફી માંગી ત્યારે કનૈયો હવે રડી પડ્યો કે નહીં માં, માં તારા હાથનું માખણ ખાઈને મોટો થયો છું. વચન આપું છું કે તારા હાથ સિવાય કોઈના હાથનું હું માખણ નહીં ખાઉં. ગળે લાગીને રડી પડ્યા છે. ભારે હૃદયે એ કનૈયાને વિદાય આપી. ભગવાનનો રથ જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી બધા નંદ, યશોદા, ગોપ ગોપી બધા જોતા રહ્યા. દૂર દૂર સુધી રથની ધજા દેખાય. ધજા પણ દેખાતી બંધ થઈ અને રથના હિસાબે જે ડમરી ઉડી હતી, રજકણ દેખાતા હતા, એ પણ જ્યારે દેખાતા બંધ થયા. ત્યાં સુધી બધા ભગવાનને જોતા રહ્યા. અને ભગવાન જ્યારે દૂર ગયા ને ત્યારે બધા ગોવાળિયાઓ નંદ બાબાને કહે કે બાબા એક કામ કરો ને, આપણે પણ બધા હાલો ને મથુરા જઈએ. કંસે જે ધનુર્યજ્ઞ કરેલો છે તો આપણે પણ એની સાથે જોડાઈ જઈએ. યજ્ઞનો પૂરો થશે એટલે આપણે કનૈયાને પાછો લઈ આવશું. નંદ બાબાને વાત ગમી છે. નંદ બાબાએ ગાડા તૈયાર કર્યા, ગોવાળિયાઓને બધાને સાથે લીધા છે. અને નંદ બાબા તમામ ગોવાળિયાઓની સાથે એ પણ હવે મથુરાની અંદર પ્રવેશ કરે, પ્રયાણ કરે છે મથુરા તરફ. અને આ બાજુ ભગવાનનો રથ યમુનાજીના કિનારે પહોંચ્યો. ભગવાને અક્રૂરને કહ્યું કે અક્રૂર કાકા આપ રથ અહીંયા થોડી વાર ઉભો રાખો. અક્રૂરે રથ ઉભો રાખ્યો અને અક્રૂરજી પણ યમુનાજીની અંદર સ્નાન કરવા માટે જાય છે. પણ અક્રૂરના મનની અંદર એક એવો પ્રશ્ન છે કે ખરેખર આ ભગવાન છે, આ કંસને મારી શકશે કે નહીં? પેલો કંસ અક્રૂર જાણે છે કે એને કોઈ ધનુર્યાગ તો માત્ર ખાલી બાનું છે, કૃષ્ણને મારવા માટે એને બોલાવ્યો છે. અક્રૂરના મનની અંદર એવી ચિંતા છે કે આ કૃષ્ણ જો કંસને નહીં મારી શકે અને કંસ જો આ કૃષ્ણને મારી નાખશે તો હું નંદ અને યશોદાને જવાબ શું આપીશ? મનમાં આવી ચિંતા છે. રથ ઉભો રાખીને યમુનાજીની અંદર સ્નાન કરવા માટે જાય અને અક્રૂરજી ડૂબકી લગાવે છે. અને જ્યાં ડૂબકી લગાવીને બહાર નીકળે ત્યાં તો જે યમુનાજીનો કિનારો હતો બધું અદ્રશ્ય થયું અને સાક્ષાત વૈકુંઠના દર્શન થયા. ભગવાન પરમાત્મા જે બાલ સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્માને પોતે લઈ અને જાય છે મથુરામાં, એ જ ભગવાનના જે વૈકુંઠના સિંહાસન ઉપર બિરાજમાન થયેલા જોયા. અને સ્વર્ગના તમામ દેવતાઓ એ ભગવાનની આરતી ઉતારે છે. અક્રૂરજી વિચાર કરે છે કે અરે ભગવાન અહીંયા છે તો આ રથ ઉપર કોણ છે? યમુનાજીમાંથી ને ડૂબકી લગાવી બહાર નીકળે ત્યાં તો વૈકુંઠ અદ્રશ્ય થયું ને ભગવાન રથ ઉપર બેઠા છે. વળી પાછા ડૂબકી લગાવે અને ડૂબકી લગાવે ત્યાં તો સ્વર્ગના તમામ દેવતાઓએ ભગવાનની આરતી ઉતારે કે જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા મીઠી મોરલી મારા, મધુરી મોરલી મારા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા.
આપણા ભાગવત કથાના મુખ્ય યજમાન ભોપાભાઈ, એના પરમ મિત્ર છે પીએસઆઈ છે પ્રતિપાલસિંહ જાડેજા અને રવિરાજસિંહ, અત્યારે આપણી કથાની અંદર અહીંયા ઉપસ્થિત થયા છે. તો વ્યાસપીઠ ઉપરથી હૃદયપૂર્વક એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારા યજમાન ભોપાભાઈ એ પણ તમારું હાર્દિક અભિવાદન અને સ્વાગત કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરતી ચાલુ છે. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. ભક્ત જનો કે સંકટ, દાસ જનો કે સંકટ, ભલ में दूर करे. ઓમ જય જગદીશ હરે. આરતી જોઈ અક્રૂર વિચાર કરે એટલે ભગવાન અહીંયા છે, વૈકુંઠની ગાદી ઉપર બેઠા છે, તો ત્યાં રથ ઉપર કોણ છે? ફરી પાછા બહાર નીકળે ત્યાં તો ભગવાન રથ ઉપર બેઠા છે, દાઉજી સાથે છે, મંદ મંદ હસે છે. અને અક્રૂર ઓળખી ગયા કે હવે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ તો ભગવાને જ મને માયા બતાવી છે. આ સામાન્ય કોઈ નંદ અને યશોદાનો પુત્ર કે વાસુદેવ દેવકીનો દીકરો નથી, આ તો ઈશ્વર છે. અક્રૂરજી આવી અને ભગવાનના ચરણોમાં પડ્યા છે. અક્રૂરજી રથ લઈ અને આવે છે મથુરા. મથુરાના બગીચાની અંદર ભગવાનને ઉતારો આપ્યો. ભગવાનને ત્યાં બગીચામાં મૂકી અક્રૂર છે કંસ પાસે જાય છે કે મહારાજ કંસ, ગોકુળથી હું કૃષ્ણ અને દાઉજીને લઈને આવી ગયો છું. મથુરાના બગીચાની અંદર આપણે એમને ઉતારો આપ્યો છે. કંસ વિચાર કરે કે હવે કોઈની તાકાત નથી કે કૃષ્ણને મારાથી બચાવી શકે. અને ત્યાં તો ગોકુળમાંથી નંદ બાબા બધા ગોવાળિયાઓ ગાડા તૈયાર કરીને આવ્યા હતા, એ પણ ત્યાં બગીચામાં બધા ભેગા થઈ ગયા. બધાને ખૂબ આનંદ થયો છે. આજે મથુરાની અંદર બધા ભેગા થયા. નંદ બાબા મળ્યા છે, કૃષ્ણ છે, દાઉજી છે, તમામ ગોવાળિયાઓ છે. એમાં કૃષ્ણ અને દાઉજી બે ભાઈઓ સામસામે ઈશારા કરે છે. અને ઈશારા એકબીજાએ કર્યા ને બરાબર નંદ બાબા જોઈ ગયા. એટલે કનૈયાને કહે કે લાલા, આમ બે ભાઈઓ સામસામે ઈશારા શું કરો છો? એટલે કનૈયાએ કહ્યું કે બાબા, એ અમારી બે ભાઈઓની વાત છે. નહીં, મને બતાવો શું ઈશારા કર્યા તમે કે. એટલે કનૈયો કહે કે બાબા, હું કાંઈ નથી કહેતો, તો મોટો ભાઈ એમ કહે છે કે આપણે પહેલી વખત મથુરામાં આવ્યા છીએ, તો હાલને જરાક નગરમાં ફરવા માટે જઈ. નંદ બાબા કે મને ખબર છે કોણ કહેતું હોય, હું તને ઓળખું છું. તો બાબા અમે જઈએ ફરવા માટે? નહીં, ક્યાંય જવાનું નથી. કેમ? નંદ બાબાએ કહ્યું કે લાલા, આપણું કઈ ગોકુળ ગામ નથી, આ તો મથુરા છે, આ તો કંસનું નગર છે, મોટું શહેર છે. હાલવા ચાલવામાં ધ્યાન રાખવું પડે, મોટા મોટા રસ્તાઓ છે, અનેક મોટા વાહન નીકળતા હોય. અહીંયા તમે કોઈ વસ્તુને નુકસાન કરો ને, અહીંયા ન હાલે. અને અહીંયા તો રાજાધિરાજ મહારાજ કંસનો જય હોય એવું બોલવું પડે. આપણું ગોકુળ નથી, એ ગોકુળમાં તું ખાલી એક માખી માર ને તો બધા ગોવાળિયા બોલે કે વૃંદાવન વિહારી લાલ કી જય. અહીંયા ન હાલે. અને અહીંયા વૃંદાવન વિહારી લાલ કી જય બોલો ને તો કંસના સૈનિકો આવીને પકડી જાય, જેલમાં પૂરી દે. એટલે તમારે ક્યાંય નીકળવું નથી. નહીં બાબા, અમે વૃંદાવન વિહારી લાલ કી જય નહીં બોલીએ. અમે રસ્તામાં એક બાજુ ચાલશું, વાહનનું ધ્યાન રાખશું, ક્યાંય બાગ બગીચાને નુકસાન નહીં કરીએ.